હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મુખ્ય 3 ટોપિક વિશે, જેની અંદર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। સૌપ્રથમ આપણે વાત કરીશું એલઆરડી 2026ની રિઝલ્ટ પ્રોસેસ શું હોય છે, એની તમામ પૂરી માહિતી હું તમને આ વિડીયો મારફતે આપીશ। બીજા નંબરની વાત કરીશું એલઆરડી ટ્રેનિંગ ક્યારે શરૂ થશે, એટલે કે એલઆરડી 2026ની ટ્રેનિંગ ક્યારે શરૂ થશે। ત્રીજા નંબરની અંદર આપણે વાત કરીશું એલઆરડીનું મેરિટ હાઈ કે લો રહેશે, જે હું તમને વિડીયોની અંતિમ વિડીયોની અંદર કહીશ કે એલઆરડીનું મેરિટ હાઈ રહેશે કે લો। તો અંત સુધી તમે વિડીયોમાં બન્યા રહો અને અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો। હવે આપણે સૌપ્રથમ વાત કરીશું અહીંયા આજના મુખ્ય 3 ટોપિક રહેલા છે, જેને તમે વિડીયો અંત સુધી જોયા રહો અને સ્કીપ કરવાનું ટાળજો, કારણ કે હું તમને ડિટેલ્સની અંદર માહિતી આપીશું। સૌપ્રથમ આપણે વાત કરીશું એલઆરડી 2026નું રિઝલ્ટ ક્યારે આવશે। તો આપણે એટલે કે એલઆરડી રિઝલ્ટની પ્રોસેસ શું હોય છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એલઆરડી રિઝલ્ટમાં સૌપ્રથમ શું છે, એક્ઝામ લેવાય છે, જેની અંદર સૌપ્રથમ એક્ઝામ બાદ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે, જેની અંદર તમે જોઈ શકો છો। સૌપ્રથમ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે, ત્યારબાદ બીજા નંબરની અંદર પ્રોસેસ હોય છે મુખ્યત્વે કે આ પ્રોવિઝનલ આન્સર કી જે જાહેર કરી એમાં આક્ષેપ બાબતો એટલે કે જે તે વાંધા અરજી કરવાની હોય છે, એની પ્રોસેસ હોય છે। એટલે કે વિદ્યાર્થીઓને જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે તેના બાદ વાંધા અરજી કરવામાં આવે છે કે કયા પ્રશ્નોનો જવાબ સાચા છે, તેનું પ્રૂફ દ્વારા એની વાંધા અરજી કરવાની હોય છે। ત્રીજા નંબરની વાત કરીએ તો ફાઇનલ આન્સર કી જાહેર થાય છે, એટલે કે વાંધા અરજી કરવા બાદ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ દ્વારા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે। ત્યારબાદ ચોથા નંબરની અંદર સ્ટુડન્ટના સ્કોર કાર્ડ જાહેર થાય છે, એટલે કે સ્ટુડન્ટ પોતાના માર્ક્સ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ઓફિશિયલી વેબસાઇટ ઉપર જોઈ શકે છે, જેની અંદર તમારો રિક્રુટમેન્ટ નંબર એટલે કે તમારો કન્ફર્મેશન નંબર અને તમારો બેઠક ક્રમાંક અને ડેટ ઓફ બર્થ નાખવાની હોય છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ આગળ શું પ્રોસેસ હોય છે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડીવી કટ ઓફ જાહેર કરવામાં આવે છે, એટલે કે સ્કોર કાર્ડ આવ્યા બાદ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ડીવી કટ ઓફનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે। હવે હાલ 2026ની એલઆરડીની અંદર જે નેક્સ્ટ પ્રોસેસ થવાની છે એ ડીવી કટ ઓફ જાહેર થવાની છે। હવે આપણે વાત કરીશું નેક્સ્ટ નંબરની અંદર એના ત્યારબાદ ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગુજરાત ભરતી બોર્ડ બોલાવે છે, એટલે કે વિદ્યાર્થીઓનું ડીવી ડોક્યુમેન્ટ માટેનું વેરિફિકેશન થાય છે, જે અગાઉ મેં વિડીયોની અંદર ગુજરાત સ્ટડીની ચેનલની અંદર ડીવી ડોક્યુમેન્ટની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેનો વિડીયો મેં બનાવેલ છે। ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે। અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાદ ફાઇનલ મેરિટ પહેલાં એક પ્રોસેસ હોય છે, જે હોય છે ઓપ્ટ આઉટનું પ્રોસેસ, એટલે કે જે વિદ્યાર્થીઓ અન્ય ભરતીમાં પાસ થયેલ હોય તો તેઓ પોતાની આ જગ્યા વેકેન્સી માટે ઓપ્ટ આઉટ કરી શકે, ત્યારબાદ જ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થાય છે। આ રીતે હોય છે પોલીસ રિક્રુટમેન્ટનું રિઝલ્ટની પ્રોસેસ। અમારી ગુજરાત સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવી તમને માહિતી મળી રહે। બીજા નંબરની આપણે વાત કરીશું એલઆરડી 2026ની ટ્રેનિંગ વિશે, એટલે કે એલઆરડી 2026ની ટ્રેનિંગ ક્યારે ચાલુ થશે। એલઆરડી 2026ની ટ્રેનિંગ જો ગઈની જેમ જો ચાલુ કરવામાં આવે તો એટલે કે ગઈ વખતની જેમ રિઝલ્ટ આપવામાં આવે તો તમે શક્યતાઓ જોઈ શકો છો। આ વખતે એલઆરડી 2026ની ટ્રેનિંગ ફેબ્રુઆરી-માર્ચ 2027માં સ્ટાર્ટ થવાની પૂરેપૂરી 100% સંભાવનાઓ રહેલી છે, કારણ કે આ રીતે જો પ્રોસેસ ચાલશે તો ગઈ વખતની જેમ ફેબ્રુઆરી-માર્ચ 2027ના અંદર 100% આ જ રીતે ટ્રેનિંગ ચાલુ થશે। પરંતુ કદાચ જો રિઝલ્ટ વહેલું આવી જાય, એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ દ્વારા રિઝલ્ટ થોડું વહેલું આપવામાં આવે તો ડિસેમ્બર અથવા જાન્યુઆરીની અંદર પણ આની ટ્રેનિંગ ચાલુ થઈ શકે છે, જેના ડિપેન્ડ કરે છે ભરતી બોર્ડ ઉપર। હવે આપણે વાત કરીશું અંતિમ જે મેઇન વિષય છે એલઆરડી 2026નું મેરિટ ઊંચું કે નીચું જશે। તો તમે મેરિટ બાબતનો જે વિડીયો છે તમે જોઈ શકો। અગાઉ મેં ગુજરાત સ્ટડી એટલે કે આપણી આ ચેનલ ઉપર અગાઉ મેં મેરિટ વિશે ઊંચું જશે કે નીચે તેનો વિડીયો બનાવેલ છે, તો તમે આ ચેનલની અંદર એ વિડીયોને જોઈ શકો છો। હવે આપણે આગળ વાત કરીએ મેરિટ ઓફિશિયલ વધશે ઘટશે તેની જગ્યાએ આપણે વાત કરીએ સીસી 7000 અને ફોરેસ્ટ જે આવનાર સમયમાં ઘણી મોટી વેકેન્સી આવવાની, જેના કારણે આપણે અગાઉની જેમ મેરિટની ચિંતા કર્યા વગર આગળ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ। ત્યાર સુધી અમારી ગુજરાત સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ મિત્રો,
અમારી જે ચેનલ છે તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું તમને અવનવી માહિતી અને નવી ઓફિશિયલી ભરતી રિલેટેડ માહિતી તમારા સુધી પહોંચાડી શકું. હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવી માહિતીની સાથે. ધન્યવાદ.